ધોરણ 11 ચેપ્ટર નંબર 7 કે જેમાં આપણે દેડકાનો અભ્યાસ કરી રહ્યા છીએ. ગયા વિડીયોની અંદર આપણે દેડકાના ચેતાતંત્ર વિશેની માહિતીનો અભ્યાસ કર્યો. આજે આપણે દેડકાનું પરિવહન તંત્ર, દેડકાના પરિવહન તંત્ર વિશેની માહિતી મેળવીશું. દેડકાના પરિવહન તંત્ર વિશે. ઓકે, તો સૌથી પહેલી વસ્તુ, દેડકાનું પરિવહન તંત્ર પૂર્ણ વિકસિત અને બંધ પ્રકારનું હોય છે. એટલે હું અહીંયા લખીશ દેડકાનું પરિવહન તંત્ર પૂર્ણ વિકસિત અને બંધ પ્રકારનું હોય છે. ચલો, પહેલી વસ્તુ તો મગજમાં સેટ થઈ ગયું. ચેપ્ટર નંબર 4માં હતું કે બ્લડ સર્ક્યુલેશન મતલબ પરિવહન તંત્ર પૂર્ણ વિકસિત અને કેવું હોય છે, બંધ પ્રકારનું હોય છે. તેમાં લસિકા તંત્ર પણ જોવા મળે છે. તેમાં લસિકા તંત્ર પણ જોવા મળે છે. ચલો, પહેલા નંબરનો મુદ્દો એકદમ ઇઝી. દેડકાનું પરિવહન તંત્ર પૂર્ણ વિકસિત બંધ પ્રકારનું, તેમાં લસિકા તંત્ર પણ જોવા મળે છે. બીજી વસ્તુ, રુધિર પરિવહન તંત્રમાં રુધિર પરિવહન તંત્રમાં કોનો સમાવેશ થાય? તો રુધિર પરિવહન તંત્રમાં હૃદય, રુધિર વાહિની. હવે રુધિર વાહિનીઓ એટલે શું? તો કે ધમની અને શિરા. હૃદય પછી રુધિર વાહિનીઓ, તો રુધિર વાહિનીઓ એટલે ધમની અને શિરા, અને રુધિરનો સમાવેશ થાય છે. અને રુધિરનો સમાવેશ થાય છે. ચલો, રુધિર પરિવહન તંત્રમાં કોનો સમાવેશ થશે? હૃદય, રુધિર વાહિનીઓ અને રુધિરનો સમાવેશ થાય છે. જ્યારે અહીંયા આપણે જોયું કે તેમાં લસિકા તંત્ર પણ જોવા મળે. તો જ્યારે લસિકા તંત્રમાં લસિકા વાહિની, લસિકા વાહિનીઓ અને લસિકા ગાંઠનો સમાવેશ થાય છે. ચલો, બે મુદ્દો એકદમ ઇઝી. સૌથી પહેલું, ફરી એકવાર, દેડકાનું પરિવહન તંત્ર કેવું? પૂર્ણ વિકસિત અને બંધ પ્રકારનું, તેમાં લસિકા તંત્રનો પણ સમાવેશ થાય. એટલે આપણે જોયું કે રુધિર પરિવહન તંત્રમાં શું છે? તો કે રુધિર પરિવહન તંત્રની અંદર છે હૃદય, રુધિર વાહિનીઓ અને રુધિરનો સમાવેશ થાય. જ્યારે લસિકા તંત્ર જે છે લસિકા વાહિની અને લસિકા ગાંઠનું બનેલું છે તેવું પણ આપણે કહી શકીએ. તો હવે આપણે સૌથી પહેલાં માહિતી કોના વિશે મેળવીશું? હૃદય વિશે. કોના વિશેની માહિતી આવશે? હૃદય. એટલે અહીં આપણે એક નવો મુદ્દો બનાવી દઈશું
કે જેની અંદર આપણે બધું લખવાનું છે કોના વિશે? હૃદય વિશે. કોના વિશે લખીશું? હૃદય. કારણ કે પરિવહન તંત્રમાં સમાવેશ થાય છે હૃદય, રુધિરવાહિની અને રુધિરનું. તો એમાં આપણે લખીશું હૃદય. હૃદય જે છે, સમજો બધા ખાસ, હૃદય એ માંસલ રચના છે. હૃદય તે માંસલ રચના છે તથા તે દેહ ગુહાની ઉપરની બાજુએ હોય છે. તથા તે દેહ ગુહાની ઉપરની બાજુએ હોય છે. દેહ ગુહાની ઉપરની બાજુએ હોય છે. ચલો, આ થયું હૃદયનો પહેલો મુદ્દો. તે માંસલ રચના છે તથા દેહ ગુહાની ઉપરની બાજુએ આવેલું છે. ઓકે. સેકન્ડ વસ્તુ, હૃદય 3 કોટરો ધરાવે છે. એટલે હું એ લખીશ તે 3 કોટર ધરાવે છે. 2 કર્ણકો અને 1 ક્ષેપકો. જેમાં 2 કર્ણકો અને 1 ક્ષેપક. આપણું હૃદય છે ચતુષ્ખંડી હોય, તમે 10મામાં ભણ્યા હશો. જેમાં 2 કર્ણકો અને 2 કેવા હોય? ક્ષેપક. પણ તે કેટલા કોટર ધરાવે છે? 3 કોટર ધરાવે છે. 2 કર્ણકો અને 1 ક્ષેપક. બીજું, હૃદય જે છે પારદર્શક પટલ વડે ઢંકાયેલું હોય છે. તે પાતળા પારદર્શક પટલ વડે ઢંકાયેલું હોય છે. તે પાતળા પારદર્શક પટલ વડે ઢંકાયેલું હોય છે, જેને હૃદાવરણ કહેવામાં આવે છે. જેને હૃદાવરણ કહે છે. ચલો, હૃદયમાં ધીમે ધીમે 3 મુદ્દા લખ્યા. તે માંસલ રચના છે, તે દેહ ગુહાની ઉપરની બાજુએ આવેલું છે, તે 3 કોટર ધરાવે છે, 2 કર્ણક અને 1 ક્ષેપક, તે પાતળા પારદર્શક પટલ વડે ઢંકાયેલું હોય છે, જેને પરિહૃદ આવરણ કહેવામાં આવે છે. એના પછી હૃદયની અંદર ત્રિકોણાકાર રચના હોય છે, જેને શિરા કોટર કહે છે. ધ્યાન આપજો. એના પછીની વસ્તુ કેવી રચના કીધી? ત્રિકોણાકાર રચના. તેમાં ત્રિકોણાકાર રચના કે જેને શિરા કોટર કહે છે. તેમાં ત્રિકોણાકાર રચના હોય છે, જેને શિરા કોટર કહે છે. તે હૃદયના જમણા કર્ણક સાથે જોડાયેલું હોય છે. તે હૃદયના જમણા કર્ણક સાથે જોડાયેલું હોય છે. તેમાં ત્રિકોણાકાર રચના, જેને શિરા કોટર કહેવાય છે, કે જે હૃદયના જમણા કર્ણક સાથે જોડાયેલું રહે છે. તથા તે મહાશિરાઓ દ્વારા રુધિર પ્રાપ્ત કરે છે. તથા તે મહાશિરાઓ દ્વારા રુધિર પ્રાપ્ત કરે છે.
ફરીથી એકવાર બધા મુદ્દા આપણે જોઈશું હૃદયના. એમાં છેલ્લો મુદ્દો ત્રિકોણાકાર રચના કે જેને શિરાકોટર કહે છે તે હૃદયના જમણા કર્ણક સાથે જોડાયેલ હોય છે. તે મહાશિરાઓ દ્વારા રુધિર પ્રાપ્ત કરે છે. ઓકે. હૃદયની વક્ષ સપાટી પર થેલી જેવી રચના આવેલી હોય છે જે શંકુ ધમની માક્ષેપકમાં ખુલે છે. એટલે અહીંયા જે મુદ્દો જે છે એ આ મુદ્દો પણ ખાસ સમજજો. હૃદયનો છેલ્લો મુદ્દો કે હૃદયની વક્ષ સપાટી પર આવેલી થેલી જેવી રચના શંકુધમની માં ક્ષેપકમાં ખુલે છે. હૃદયની વક્ષ સપાટી પર આવેલી થેલી જેવી રચના શંકુધમનીમાં ક્ષેપકમાં ખુલે છે. એટલે આ જે માહિતી જે થઈ એ હૃદય વિશેની કે હૃદય માંસલ રચના દેહ ગુહાની ઉપરની બાજુએ તે 3 કોટર ધરાવે, 2 કર્ણકો, એક ક્ષેપક, તે પારદર્શક પટલ વડે ઢંકાયેલું હોય છે જેને પરિહૃદ આવરણ કહેવાય છે. એટલે ચોથો અને પાંચમો મુદ્દો જે છે એકવાર શાંતિથી વાંચી જાઓ. ચોથો અને પાંચમો મુદ્દો. ઓકે. તો આ બધી માહિતી હતી કોના વિશેની? હૃદય વિશેની. હવે હૃદય પછી બીજું નામ શું હતું? રુધિરવાહિનીઓ. રુધિરવાહિનીઓમાં કોનો સમાવેશ થાય? તો રુધિરવાહિનીઓ જે છે એની અંદર સમાવેશ થાય ધમની અને શિરાનો. તો આપણે હવે રુધિરવાહિનીઓ વિશે જોઈશું. હૃદય વિશેના કેટલા પેટા મુદ્દા છે? 4 પેટા મુદ્દા છે, 5 પેટા મુદ્દા છે, જોઈ લો બધા. એમાં ચોથો અને પાંચમો પેટા મુદ્દો ખાસ જોજો બધા. તો હવે આપણે જોઈશું નવો મુદ્દો જેમાં લખીશું રુધિરવાહિનીઓ. એટલે કે શું કહેવાય? ધમની અને શિરા. ઓકે. તો ચલો. હૃદયમાંથી રુધિરને કોના દ્વારા? ધમનીઓ દ્વારા. હૃદયમાંથી રુધિરને ધમનીઓ દ્વારા શરીરના વિવિધ ભાગોમાં મોકલવામાં આવે છે. મતલબ હૃદયમાંથી ક્યાં ગઈ? શરીરના જુદા જુદા ભાગોમાં. કોણ લઈ ગયું હૃદયમાંથી રુધિરને? શરીરના જુદા ધમની. હવે શરીરના વિવિધ ભાગોમાંથી રુધિરને શિરાઓ દ્વારા હૃદયમાં લાવવામાં આવે છે, હૃદયમાં પહોંચાડવામાં આવે છે. ચલો અહીંયા એક આ વસ્તુ ખાસ જોઈ લો. રુધિરવાહિનીઓ. હૃદયમાંથી રુધિરને ધમનીઓ દ્વારા શરીરના વિવિધ ભાગોમાં કોણ લઈ જશે? ધમની.
અને શરીરના વિવિધ ભાગોમાંથી હૃદયમાં કોણ લાવશે? શિરા. એટલે આ ધમની તંત્ર અને શિરાતંત્ર આ રીતે કાર્ય કરતા રહે છે. ઓકે, પણ એક આ મુદ્દો ખાસ બધા જોજો કે દેડકામાં વિશિષ્ટ શિરા જોડાણ, દેડકામાં વિશિષ્ટ શિરા જોડાણ, દેડકામાં વિશિષ્ટ શિરા જોડાણ યકૃત તથા આંતરડા ઉપરાંત, યકૃત તથા આંતરડા ઉપરાંત મૂત્રપિંડ અને શરીરના નીચેના ભાગોમાં પણ જોવા મળે છે. મૂત્રપિંડ અને શરીરના નીચેના ભાગોમાં પણ જોવા મળે છે. ચલો, દેડકામાં વિશિષ્ટ શિરા જોડાણ યકૃત તથા આંતરડા ઉપરાંત મૂત્રપિંડ અને શરીરના નીચેના ભાગોમાં જોવા મળે છે. તેને ક્રમશઃ યકૃત નિવાહિકા તંત્ર, યકૃત નિવાહિકા તંત્ર અને મૂત્રપિંડ નિવાહિકા તંત્ર કહે છે. ને મૂત્રપિંડ નિવાહિકા તંત્ર કહે છે. યકૃત નિવાહિકા તંત્ર અને મૂત્રપિંડ નિવાહિકા તંત્ર કહે છે. એક આ વસ્તુ ધ્યાન આપજો. આ માહિતી હતી રુધિર વાહિની. પહેલાં આપણે જોયું હૃદય વિશે, પછી આપણે જોયું રુધિર વાહિની. તો રુધિર વાહિનીમાં 3 મુદ્દા: હૃદયમાંથી રુધિરને ધમની દ્વારા શરીરના વિવિધ ભાગોમાં લઈ જવાની, શરીરના વિવિધ ભાગોમાં રહેલા રુધિરને હૃદય સુધી પહોંચાડશે શિરાઓ, દેડકામાં વિશિષ્ટ શિરા જોડાણ યકૃત તથા આંતરડા ઉપરાંત મૂત્રપિંડ અને શરીરના નીચેના ભાગોમાં જોવા મળે છે, જેને ક્રમશઃ યકૃત નિવાહિકા શિરાતંત્ર અને મૂત્રપિંડ નિવાહિકા શિરાતંત્ર કહે છે. ચલો ભાઈ, રુધિર વાહિનીઓ પછી હૃદય, રુધિર વાહિનીઓ અને ત્રીજો સમજ પણ થતો રુધિર. એટલે હવે આપણે જોઈશું રુધિર વિશે. રુધિર વાહિનીઓ પછી શું હતું? રુધિર. દેડકામાં રુધિર પરિવહન તંત્રમાં કોનો સમાવેશ થતો હતો? તો સમાવેશ થતો હતો હૃદયનો, રુધિર વાહિનીઓ અને રુધિરનો. તો હવે આપણે જોઈએ રુધિર. તો રુધિર એ રુધિર રસ અને રુધિર કોષો ધરાવે છે. રુધિર એ રુધિર રસ અને રુધિર કોષો ધરાવે છે. રુધિર એ રુધિર રસ અને રુધિર કોષો ધરાવે છે. રુધિર કોષો તરીકે રક્તકણ, જેને આરબીસી કહેવાય, રેડ બ્લડ સેલ અથવા કોપ્સ્યુલ્સ, રક્તકણ, શ્વેતકણને કહેવાય ડબલ્યુબીસી, વ્હાઇટ બ્લડ સેલ અથવા કોપ્સ્યુલ્સ. રક્તકણ, શ્વેતકણ, રક્તકણ ઇંગ્લિશમાં કહેવાય ઇરિથ્રોસાઇટ્સ, શ્વેતકણને કહેવાય લ્યુકોસાઇટ્સ. રુધિર કોષો તરીકે રક્તકણ, શ્વેતકણ અને રુધિર કણિકાઓ હોય છે. રુધિર કણિકાઓ એટલે કે એને ત્રાકકણો પણ કહેવાય. રુધિર કણિકાઓ હોય છે. રુધિર એ રુધિર રસ અને રુધિર કોષો ધરાવે છે. રુધિર કોષો તરીકે રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ હોય છે. રક્તકણમાં લાલ રંગનું શ્વસન રંજક દ્રવ્ય શું આવેલું હોય છે? હિમોગ્લોબિન આવેલું હોય છે. આ જે રક્તકણ જે છે એ કોષ કેન્દ્ર યુક્ત હોય છે. આ ખાલી રક્તકણની વાત કરીએ તો અહીંયા લખીશ રક્તકણમાં
લાલ રંગનું શ્વસન રંજક દ્રવ્ય HB એટલે કે હિમોગ્લોબિન આવેલું હોય છે. લાલ રંગનું શ્વસન રંજક દ્રવ્ય કયું હોય છે? હિમોગ્લોબિન આવેલું હોય છે. આ કોષો એટલે કે રક્તકણો કોષ કેન્દ્ર યુક્ત હોય છે. કોષ કેન્દ્ર યુક્ત હોય છે. આ કોષો કોષ કેન્દ્ર યુક્ત હોય. તો આ થઈ રુધિર વિશેની માહિતી. રુધિર એ રુધિર રસ અને રુધિર કોષો ધરાવે છે. રુધિર કોષો તરીકે રક્તકણ, શ્વેતકણ અને રુધિર કણિકા હોય છે. રક્તકણમાં લાલ રંગનું શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન હોય છે. આ કોષો કોષ કેન્દ્ર યુક્ત હોય છે. એ તમે જુઓ આપણે જે ભણી રહ્યા છીએ પરિવહન તંત્ર, તો પરિવહન તંત્રમાં સમાવેશ કોનો થાય છે? હૃદયનો, રુધિર વાહિનીનો અને રુધિરનો. તો આપણે રુધિર વાહિનીઓ વિશે પણ જોયું અને આ રુધિર વિશે પણ જોયું. ફરીથી એકવાર રુધિર જોઈ લો બધા. ઓકે. પછી ક્યાંક આપણે એવું જોયેલું કે રુધિર પરિવહન તંત્ર જે છે તેમાં લસિકા તંત્ર પણ જોવા મળે છે. તો આપણે એકાદો મુદ્દો લસિકા તંત્રનો પણ અહીંયા લઈશું કે જેની અંદર હું એવું લખીશ, લસિકા રુધિરથી અલગ હોય છે. લસિકા રુધિરથી અલગ હોય છે. આ MCQ પૂછી શકાય કે કઈ રીતે અલગ હોય છે. તો લસિકા રુધિરથી અલગ હોય છે કારણ કે તેમાં કેટલાક પ્રોટીન અને રક્તકણનો અભાવ હોય છે. રક્તકણનો અભાવ હોય છે. તો આપણે શું લખ્યું? લસિકા રુધિરથી કઈ બાબતે જુદા પડે છે? તો પ્રોટીન અને રક્તકણની બાબતે જુદા પડે છે. તો આપણે આના વિશે પણ જોઈ લીધું, લસિકા વિશે પણ જોઈ લીધું. અને હવે છેલ્લો મુદ્દો, દેડકાનું પરિવહન તંત્ર. પરિવહન દરમિયાન રુધિર જે છે એ પોષક તત્વો, વાયુઓ, પાણી નિયત સ્થાને લઈ જાય છે અને રુધિરનું પરિવહન માંસલ હૃદયના ધબકવાની ક્રિયા દ્વારા થાય છે. તો હું અહીંયા એક વસ્તુ છેલ્લે લખીશ, પરિવહન દરમિયાન કોણ? તો કે રુધિર. પરિવહન દરમિયાન રુધિર પોષક તત્વો, વાયુઓ અને પાણીનું નિયત સ્થાને વહન કરે છે. નિયત સ્થાને વહન કરે છે. પરિવહન દરમિયાન રુધિર પોષક તત્વો, વાયુઓ અને પાણીનું નિયત સ્થાને શું કરે છે? વહન કરે છે. નિયત સ્થાને લઈ જાય છે. રુધિરનું પરિવહન માંસલ હૃદયના ધબકવાની સાથે ક્રિયા દ્વારા થાય છે. તો પરિવહન દરમિયાન રુધિર પોષક તત્વો, વાયુઓ અને પાણીનું નિયત સ્થાને વહન કરે છે. રુધિરનું પરિવહન માંસલ હૃદયના ધબકવાની ક્રિયા દ્વારા થાય છે. તો આ થિયરી થઈ પરિવહન તંત્ર વિશેની માહિતી. તો પરિવહન તંત્ર ફરીથી એકવાર, રુધિરનું પરિવહન તંત્ર પૂર્ણ વિકસિત અને બંધ પ્રકારનું હોય છે. રુધિરનું પરિવહન તંત્ર કેવું? પૂર્ણ વિકસિત અને બંધ પ્રકારનું હોય છે. તેમાં લસિકા તંત્ર પણ જોવા મળે છે.
પરિવહન તંત્રમાં હૃદય, રુધિર વાહિનીઓ અને રુધિરનો સમાવેશ થાય છે. દરેક વિશે આપણે જોયું. જ્યારે લસિકા તંત્ર લસિકા વાહિની અને લસિકા ગાંઠનું બનેલું છે. પછી મેં તમને માહિતી આપી હૃદય વિશે, રુધિર વાહિનીઓ વિશે અને રુધિર વિશે. છેલ્લે આપણે જોયું લસિકા રુધિરથી કઈ બાબતે જુદા પડે છે. રુધિર પરિવહન દરમિયાન પોષક તત્વો છે, વાયુઓ છે, પાણી છે, એનું નિયત સ્થાને વહન કોણ કરે છે? રુધિર કરે છે. રુધિર પરિવહનની ક્રિયા ક્યારે થાય છે? તો કે હૃદય ધબકવાની ક્રિયા સાથે તે શું થાય છે? શરૂ થાય છે. તો દેડકાના પરિવહન તંત્રની અંદર જોઈ લો બધા. હૃદય વિશે ફરીથી એકવાર માહિતી જોઈ લો. હૃદયના 5 મુદ્દા છે. હૃદયના 5 મુદ્દા ફરીથી એકવાર વાંચી લો. ચોથા 5મા મુદ્દામાં થોડું સાચવજો કે એમાં ભૂલ ન થાય. ત્યારબાદ રુધિર વાહિનીઓ કે જેમાં ધમની અને શિરાનો સમાવેશ થાય છે એના વિશેના મુદ્દાઓ જોઈ લો. રુધિર વાહિનીઓના મુદ્દા ફરીથી એકવાર 1 મિનિટ આપું છું, ફરીથી એકવાર જોઈ લો. સાથે સાથે ટેક્સ્ટ બુકમાંથી પણ વાંચજો. ઓકે, રુધિર વાહિનીઓ પછી થોડી માહિતી રુધિર વિશેની, એના મુદ્દા જોઈ લો. 3 મુદ્દા. એટલે કે રુધિર પરિવહન તંત્રમાં જે રુધિરનો સમાવેશ થાય છે, રુધિર પરિવહન તંત્રમાં રુધિરનો સમાવેશ થયો, રુધિર વાહિનીનો સમાવેશ થયો, હૃદયનો સમાવેશ થયો, એ જે આપણે પૂરું કર્યું. હવે લસિકા તંત્રને આધીન લસિકા રુધિરથી અલગ પડે છે. કેમ અલગ પડે છે? તો ફરીથી એકવાર એનો મુદ્દો જોઈ લો. અને અંતે પરિવહન દરમિયાન રુધિર પોષક તત્વો, વાયુ, પાણીનું નિયત સ્થાને વહન કરે છે. રુધિરનું પરિવહન માંસળ હૃદયના ધબકવાની ક્રિયા દ્વારા થાય છે. તો આખી આ થિયરી કઈ હતી? રુધિર પરિવહન તંત્રની, કે જેની તમને PDF મોકલું છું. પીડીએફમાંથી પણ એકવાર જોઈ લેજો અને લખી નાખજો. ઓકે.